નમસ્કાર, ટેરો ભવિષ્યમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। આ સપ્તાહમાં તમારા કાર્ડ શું કહી રહ્યા છે, તમારા જીવનમાં શું બદલાવ આવવાનો છે, જો બિઝનેસ બરાબર નથી ચાલી રહ્યો તો અહીંયા તમને ક્યાંક સ્ટકનેસ ફીલ થાય નેક્સ્ટ સ્ટેપ લેવામાં, તમે કોઈ કામ કરી રહ્યા છો તમે થોડું જો એ ટ્રીપનો પ્લાન તમે કેન્સલ કરી શકતા હોય તો કેન્સલ કરવું વધારે સારું રહેશે। અત્યારે હાલ ટ્રાવેલ ટાળો। મિડવીકમાં આવી રહ્યું છે 5 ઓફ પેન્ટિકલ્સ, જે બતાવે છે આઇસોલેશન। એટલે આ વીક તમારે થોડું સાચવવાની જરૂર છે। પોતાના માઇન્ડ પર કંટ્રોલ કરો, પોતાની બોલી ભાષા પર કંટ્રોલ કરો, અને કોઈ જો ટ્રાવેલ કરવા જઈ રહ્યા છો તો એ ટાળવું તમારા માટે સારું રહેશે। ગુરુવારે બનાનાસ, કેળા તમે ગરીબોને દાન કરો, તમારી એનર્જી સારી રહેશે અને વીક પણ સારું જશે। દર્શક મિત્રોના પણ સવાલ લઈ લઈએ। દર્શક મિત્ર જે કલ્પિતા પારકર છે, મુંબઈથી સવાલ પૂછી રહ્યા છે કે જોબ કરી રહ્યા છે પરંતુ 3 વર્ષથી પ્રમોશન નથી થયું, જોબ ચેન્જ કરવી જોઈએ કે નહીં? તેમની જન્મ તારીખ છે 31 ઓગસ્ટ 1986। કલ્પિતાની ડેટ ઓફ બર્થ છે 31st, એટલે એમનું
મૂલાંક થાય છે 4 અને એ ઘણા ટાઈમથી જોબમાં એમને પ્રમોશન નથી મળ્યું. તો અહીંયા દેખાય છે સ્ટ્રેન્થનું કાર્ડ નીકળીને આવ્યું છે. તો સ્ટ્રેન્થનું કાર્ડ એમનું બતાવે છે કે ઇનર સ્ટ્રેન્થ, પણ અહીંયા એ રિવર્સ થઈ ગયું છે. તો એ અંદરથી હિંમત હારી ગયા છે, નિરાશ થઈ ગયા છે. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે 8 ઓફ સોર્ડ્સ, જે બતાવે છે કે એમને હવે એવું ફીલ થાય છે કે હવે ક્યાંક એ ફસાઈ ગયા છે, અહીંયાથી નીકળવાનો કંઈક રસ્તો નથી મળી રહ્યો. અને ત્રીજું કાર્ડ છે નાઇટ ઓફ સોર્ડ્સ, એ બતાવે છે કે એમના વિચારો પણ ખૂબ એટલા સ્પીડમાં ચાલી રહ્યું છે. તો જે પણ પ્રોબ્લેમ છે એકચ્યુઅલી મેન્ટલ પ્રોબ્લેમ વધારે છે. પ્રમોશન ના થવાના પાછળના ઘણા બધા કારણ હોઈ શકે, પણ અહીંયા કારણ છે તમારું મેન્ટલ બ્લોક સૌથી વધારે. તમારે જોબ ચેન્જ કરવી જોઈએ કે નહીં, તો એના માટે નીકળીને આવ્યું છે હેંગમેન અને રિવર્સમાં. તો અહીંયા વધારે સિમ્પલ છે કે તમને જો કોઈ સારી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે, એમાં જો તમારે રોલમાં પણ કંઈક વધારે તમને સારી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે, તો તમારે ચોક્કસ એ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરવી જોઈએ. અધરવાઇઝ તમારા માઇન્ડ ઉપર અત્યારે હાલ સ્ટકનેસ બહુ જ વધારે દેખાઈ રહી છે. તમારે થોડા દિવસ એનર્જીને બેલેન્સ કરવા માટે બ્રેક લઈને ક્યાંક ટ્રાવેલ કરવું જોઈએ, અથવા તો પોતાના ઘરે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ, અને એના પછી જ કોઈ ડિસિઝન લેવું જોઈએ. 1 કે 2 મહિના પછી જોબ ચેન્જ કરો છો તમે, તો તમારા માટે સારું રહેશે. સેલિબ્રેશન જેવું વાતાવરણ પણ ક્રિએટ થઈ જશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 4ની, જેની જન્મ તારીખ હોય છે 4, 13, 22 અને 31. 4 નંબર મૂલાંકવાળા છે, તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે? કોઈ ચેન્જીસ જોવા મળે છે કે કેમ? મૂલાંક 4ના વ્યક્તિઓને રૂલ કરે છે રાહુદેવ, અને રાહુદેવને જેમને રૂલ કરતા હોય એ વ્યક્તિઓ ખૂબ જ પ્રેક્ટિકલ માઇન્ડસેટ ધરાવે છે, પણ થોડા જિદ્દી પણ હોય છે. તો જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. વીકની શરૂઆત થઈ રહી છે નાઇટ ઓફ પેન્ટિકલ્સથી, અને નાઇટ ઓફ પેન્ટિકલ્સ કાર્ડ રિવર્સ થઈ ગયું છે. કાર્ડ જ્યારે પણ રિવર્સ થાય છે ત્યારે એનો મતલબ આખો પ્રોબ્લેમેટિક થઈ જતો હોય છે. તો નાઇટ ઓફ પેન્ટિકલ્સ બતાવે છે ફાઇનાન્સ જે બહુ જ વધારે તમને ઘણા ટાઈમથી તમે વેઇટ કરી રહ્યા હતા, કોઈ ઇન્વેસ્ટમેન્ટ હતું એનું રિટર્ન આવવાનું, અથવા કોઈ પણ પૈસા જે અટકેલા હતા એ પાછા આવવાનું, પણ હવે હજુ થોડું તમારે વેઇટ કરવો પડશે. વીકની શરૂઆતમાં તમને ન્યૂઝ મળી શકે કે પેમેન્ટ થોડું ડિલે થયું છે. મિડ વીકમાં થઈ શકે વ્હીલ ઓફ ફોર્ચ્યુન જેવી સિચ્યુએશન. એટલે વ્હીલ ઓફ ફોર્ચ્યુન જ્યારે પણ આવે છે તમને એમ જ કહે છે કે કોન્શિયસ ડિસિઝન લો, સમજ્યા વિચાર્યા વગર કોઈ ઉતાવળે ડિસિઝન ના લો. તો તમારું આજનું ડિસિઝન હશે જે આવતીકાલ બનાવશે. તો તમે જે પણ સિચ્યુએશન છે એનામાંથી બહાર નીકળવા માટે તમે થોડો પોઝ લઈ લો, સિચ્યુએશનને સમજી લો એકવાર, અને પછી આગળ વધો. તો વીકના એન્ડમાં તમારા ફાઇનાન્સને લઈને એક નવી શરૂઆત દેખાય છે. જો વ્હીલ ઓફ ફોર્ચ્યુનના ગાઈડન્સને તમે ફોલો કરો છો તો વીકનો
થઈ શકે છે. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે ધ એમ્પરર. તો તમારે નાઇટ ઓફ સોર્ડ્સની જે સલાહ છે એને માનવી જોઈએ, ત્યારે તમે સ્ટ્રોંગ ફાઉન્ડેશન તૈયાર કરી શકશો. પ્લસ અહીંયા તમે જો ઘરથી દૂર રહો છો તો તમારા પિતાને મળવાના પણ અહીંયા સિચ્યુએશન સંજોગો બની રહ્યા છે કે વીકમાં તમે તમારા પિતાની મુલાકાત લઈ શકો છો. અને એન્ડ થાય છે વીકના એન્ડમાં આવે છે ક્વીન ઓફ પેન્ટેકલ્સ. તો ફાઇનાન્સને લઈને અહીંયા પણ એક નવી શરૂઆત અને તમારા માટે કંઈક સારી ગુડ ન્યૂઝ, તમારા અટકેલા પૈસા જે છે એ નીકળીને આવી જશે. તો તમારે દર શુક્રવારે વ્હાઇટ કલરના કપડાં પહેરવા જોઈએ અને વ્હાઇટ વસ્તુઓનું દાન આપવું જોઈએ, જેનાથી તમારી એનર્જી સારી રહેશે અને વીક પણ સારું જશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 7ની, જેની જન્મ તારીખ હોય છે 7, 16 અને 25. 7 નંબર મૂલાંક છે, તેનું આવનારું સપ્તાહ કેવું રહેશે? આ વખતે એમના કાર્ડ શું કહી રહ્યા છે? મૂલાંક 7ને રૂલ કરે છે કેતુદેવ. ઇન્ટ્યુશન બહુ જ સારી હોય છે, બહુ જ હૃદયથી વિચારે છે આ વ્યક્તિઓ. જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. તો વીકની શરૂઆત થઈ રહી છે નાઇટ ઓફ કપ્સ. નાઇટ ઓફ કપ્સ બતાવે છે કે તમારા ઇમોશન્સ જે આટલા દિવસથી તમે કોઈ મનની વાત મનમાં રાખી હતી એને હવે રિવીલ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તમારે તમારી મનની વાત જે પણ જેનાથી તમે પરેશાન હતા એ વાત હવે તમારે એને એક્સપ્રેસ કરવાની જરૂર બની ગઈ છે. મિડ વીકમાં કદાચ તમારે કોઈ દાન ધર્મ કરવાનો તમને ચાન્સ મળે, કોઈને કંઈક મદદ કરવાનો તમને ચાન્સ મળે, તો એ ચાન્સ તમે ગુમાવતા નહીં. અને વીકના એન્ડ થઈ રહ્યું છે ધ હાઈ પ્રિસ્ટેસ, એટલે તમારી ઇન્ટ્યુશન ખૂબ જ સારી થવાની છે. મેડિટેટ કરો ડેઈલી, તમારા માટે ખૂબ જ સારું છે. તમારે મેડિટેટ કરવું જોઈએ, જેનાથી તમારી એનર્જી અને તમારું માઇન્ડ સ્ટેબલ રહી શકે. વાત કરીએ મૂલાંક નંબર 8ની, જેની જન્મ તારીખ હોય છે 8, 17 અને 26. મૂલાંક નંબર 8 છે, તેનું આવનારું સપ્તાહ કેવું રહેશે? મૂલાંક 8ને રૂલ કરે છે શનિદેવ. ખૂબ જ મહેનતી હોય છે વ્યક્તિઓ, પણ ક્યારેક ક્યારેક આમના શબ્દો આમને બહુ જ નુકસાન કરાવતા હોય છે. વીકની શરૂઆત થઈ રહી છે ક્વીન ઓફ સોર્ડ્સથી. તો અગેન અહીંયા વાત છે કે બાઉન્ડ્રીઝ ક્રિએટ કરવાની, અને બાઉન્ડ્રીઝ બીજા માટે એટલી જ પોતાના માટે. શબ્દો ઉપર કંટ્રોલ રાખો. વીકની શરૂઆતમાં કોઈ કોન્ફ્લિક્ટમાં ના ફસાઈ જાઓ, એના માટે પ્રોપર બાઉન્ડ્રીઝ તમારે ક્રિએટ કરવી પડશે, પોતાની એક લિમિટ ક્રિએટ કરવી પડશે. મિડ વીકમાં થઈ શકે 5 ઓફ પેન્ટિકલ્સ, એટલે કે આઇસોલેશન અને નુકસાન જેવી સિચ્યુએશન. તો તમે તમારી એનર્જીને ગ્રાઉન્ડ નહીં કરો, તમારા શબ્દો ઉપર કંટ્રોલ નહીં કરો, તો તમારું મિડ વીકમાં પ્રોબ્લેમ થઈ શકે છે ને કંઈક નુકસાન પણ થઈ શકે છે. વીકના એન્ડમાં 10 ઓફ સોર્ડ્સ આવે છે. તો કંઈક પેઇનફુલ સિચ્યુએશન, કંઈક ઘણા ટાઈમથી તમે જે કામમાં ફસાયેલા હતા, જ્યાં તમારી એનર્જી ખૂબ જ ડ્રેન થઈ રહી હતી, એ કામ પૂરું થઈ જશે અને તમે અહીંયાથી થોડી રાહતનો પણ અનુભવ કરશો. તો તમારે દર શનિવારે હનુમાનજીના દર્શન કરવાથી તમારી એનર્જી સારી રહેશે અને તમારા કામ પણ અટકેલા થઈ જશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 9ની, જેની જન્મ તારીખ હોય છે 9, 18 અને 27. મૂલાંક નંબર 9 છે, તેનું આવનારું સપ્તાહ કેવું રહેશે? કોઈ જીવનમાં બદલાવ આવી શકે? મૂલાંક 9ને રૂલ કરે છે મંગળદેવ. વ્યક્તિઓ બહુ જ આકર્ષક વ્યક્તિત્વ હોય છે, પણ એમનો ગુસ્સો બહુ જ વધારે એમના માટે નુકસાન કરતું હોય છે. તો સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે આ વીકની શરૂઆતમાં આવે છે 5 ઓફ સોર્ડ્સ, જે બતાવે છે કે તમારે તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. પોતાની જીત માટે કોઈ બીજાને નીચું દેખાડવું એ ક્યારેય સોલ્યુશન નથી હોતું. તો તમારા ગુસ્સા ઉપર તમે થોડું કંટ્રોલ કરો, કોઈ વગર કામના કોન્ફ્લિક્ટમાં ના ફસાવો. મિડ વીકમાં થાય છે 3 ઓફ સોર્ડ્સ જેવી સિચ્યુએશન, એટલે કંઈક પેઇનફુલ સિચ્યુએશન, ક્યાંક તમારું મન દુખાયું હતું, પણ એનું રીઝન તમને ખ્યાલ આવી જશે. રિવર્સ થાય છે એટલે તમને એકચ્યુઅલ સિચ્યુએશન ખ્યાલ આવી જશે ને તમારે એને સ્વીકારવી પડશે. અને વીકના એન્ડમાં આવે છે 10 ઓફ પેન્ટેકલ્સ. એ બતાવે છે કે ફેમિલી સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છો અને ફાઇનાન્સમાં પણ તમારા, જો તમે પોતાનો બિઝનેસ ધરાવો છો તો તમારો બિઝનેસ પણ હવે સ્ટેબલ થવા જઈ રહ્યો છે. વીકના એન્ડમાં તમને કંઈક સારા ન્યૂઝ તમારા બિઝનેસ રિલેટેડ મળી શકે છે. તમારે દર મંગળવારે હનુમાનજીના દર્શન કરવા જોઈએ, જેનાથી તમારી એનર્જી બેલેન્સ રહેશે. દર્શક મિત્રોના સવાલ લઈ લઈએ. સરિતાબેન પૂછી રહ્યા છે કે જે બાળકો છે તેના સાથે તેઓ ડિટેચમેન્ટ અનુભવ કરી રહ્યા છે. બાળકો કહેવું પણ નથી માનતા. તેમની જન્મ તારીખ છે 18 ઓગસ્ટ 1982. ઓકે, સરિતાજીની જન્મ તારીખ 18 છે, તો એમનો મૂલાંક થાય છે 9. હવે માતા છે અને એમના બાળકો એમનું કહ્યું નથી માની રહ્યા. તો અહીંયા સિચ્યુએશન મને જે દેખાઈ રહી છે એ દરેક ફર્સ્ટ જે કાર્ડ નીકળીને આવ્યું છે એ છે 7 ઓફ વોન્ડ્સ. તો દરેક સિચ્યુએશનમાં એમણે પોતાની જાતને પ્રૂફ કરવાની જરૂર નથી કે એ બાળકોની માતા છે. એ માતા છે જ. તો તમારે તમારા બાળકો આગળ કંઈક પ્રૂફ કરવાની જરૂર નથી. તમારે ખાલી ને ખાલી
ઇમોશનલી એમને સપોર્ટ કરવાની જરૂર છે, એમને પણ તમારે સાંભળવાની જરૂર છે. અને બીજું કાર્ડ નીકળીને આવ્યું છે ધ જજમેન્ટ બતાવે છે કે ઘણી વસ્તુઓ આપણા કંટ્રોલમાં નથી હોતી, આપણે યુનિવર્સ પર ભરોસો કરવો જોઈએ. તો અહીંયા તમારે જે વસ્તુ તમારા કંટ્રોલમાં નથી એને તમે યુનિવર્સ પર છોડી દો, ભગવાન ઉપર છોડી દો, અને બધી વસ્તુ કંટ્રોલ કરવા જશો તો તમને હેલ્થ ઇશ્યુઝ થઈ શકે છે અને તમારા મેન્ટલ ઇશ્યુઝ પણ થઈ શકે છે. તો જે વસ્તુ કંટ્રોલ ના કરી શકાય એના પાછળ મહેનત ના કરવી જોઈએ. અને ધ ફૂલનું કાર્ડ રિવર્સ થયું છે. તમે અહીંયા એ જ દેખાય છે કે તમે સિચ્યુએશન્સ બહુ જ કંટ્રોલ કરવાનો ટ્રાય કરી રહ્યા છો, તો અહીંયા તમને ડિટેચમેન્ટ એના કારણે જ ફીલ થાય છે. ગાઈડન્સમાં નીકળીને આવ્યું છે પેજ ઓફ સોર્ડ્સ. તમારે તમારી મેન્ટલ એનર્જીસ પર થોડું કામ કરવાની જરૂર છે. બાળકો નથી માનતા, માતાને ચિંતા થાય છે, સ્વાભાવિક છે, પણ જેટલું તમે કંટ્રોલ કરવાનો ટ્રાય કરશો એટલું તમારા માટે નથી સારું અને બાળકો પણ ડિટેચ થતા જશે. જો તમે લીપ ઓફ ફેથ લઈને યુનિવર્સ પર તમારી સિચ્યુએશનને ડ્રોપ કરવાનું ટ્રાય કરશો તો તમારી એનર્જી થશે ક્વીન ઓફ વોન્ડ્સ જેવી. આ એક ક્વીન ઓફ વોન્ડ્સ એક એવી માતાનું પ્રતિનિધિત્વ કરે છે જે માતા પોતાનું કામ અને પોતાના બાળકો બધાને સાચવી શકે છે. તો તમારે ખાલી થોડું લીપ ઓફ ફેથ લેવાની જરૂર છે, બીજું બધું યુનિવર્સ પ્રમાણે સારું થઈ જશે. બીજા એક દર્શક મિત્ર છે મયુરી રાવલ, જેની જન્મ તારીખ છે 13 ઓગસ્ટ 1999. ફિઝિયોથેરાપીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હવે તમને સવાલ એ છે કે જોબ કરવી કે પછી ફ્રીલાન્સિંગ વર્ક કરવું. ઓકે, મયુરીની ડેટ ઓફ બર્થ છે 13, એટલે એમનો મૂલાંક થાય છે 4. અહીંયા મૂલાંક 4ના વ્યક્તિઓને જોબ કરવી એકચ્યુઅલી ગમતી નથી હોતી વધારે. સો એમની સિચ્યુએશન એવી છે કે હવે એમને ફ્રીલાન્સિંગ કરવું જોઈએ કે જોબ કરવી જોઈએ. તો સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે 6 ઓફ સોર્ડ્સ અને એ પણ રિવર્સ થઈ ગયું છે. તો અહીંયા તમને એવું છે કે જોબ કરવા માટે જે તમારે ટ્રાવેલ કરવું પડે છે, કદાચ એનાથી તમને પ્રોબ્લેમ થાય છે, તમે સેફ ફીલ નથી કરતા કે જે પણ રીઝન્સ હોય, એટલે તમારે અહીંયા તમારું મન બે બાજુ વિચારવામાં પડ્યું છે. બીજું કાર્ડ નીકળીને આવ્યું છે પેજ ઓફ કપ્સ. એ બતાવે છે કે તમે કંઈક સારા ન્યૂઝની વેટ કરી રહ્યા છો ઘણા ટાઈમથી તમારા વર્કને રિલેટેડ. તો એ અહીંયા આગળ જોઈ લઈએ એ આવશે કે નહીં આવે. ને ત્રીજું કાર્ડ છે 7 ઓફ કપ્સ, જે બતાવે છે કે તમે જે દરેક વસ્તુને સોનું સમજી રહ્યા છો, જે તમને ગોલ્ડન કલરમાં દેખાય છે પણ એવું નથી. તો તમારું કામ એવું છે કે તમારે નેટવર્કિંગ કરવાની જરૂર છે, તમારા ક્લાયન્ટ્સ વધારવાની જરૂર છે. તો શરૂઆતમાં તમારા માટે યોગ્ય રહેશે કે થોડા સમય માટે જોબ કરો, 2 થી 3 વર્ષ જોબ કરો, પછી પોતાનું સાથે સાથે ક્લાયન્ટ બેઝ ક્રિએટ કર્યા પછી તમે બિઝનેસમાં જઈ શકો છો. ત્યારે એ તમારા માટે જસ્ટિસ થશે. અને અહીંયા 9 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ રિવર્સ થયું છે. તમારા ડિઝાયર્સ ફૂલફિલ થશે, પણ થોડો ટાઈમ છે, તો 2 થી 3 વર્ષ જોબ કરવી સારી રહેશે. હેતલજી, એક દર્શક મિત્રનો સવાલ છે શુભાંકર રાવત, જેમનો જન્મ તારીખ છે માર્ચ 10, 1981. તેમને બિઝનેસ ઘણા સમયથી કરી રહ્યા છે, ઇલેક્ટ્રોનિક્સની સાથે સંકળાયેલો બિઝનેસ છે, પણ દેવું થઈ ગયું છે. કયા કારણો હોઈ શકે? શુભાંકરની ડેટ ઓફ બર્થ છે 10, એટલે એમનું મૂલાંક થાય છે 1. ઓવર કોન્ફિડન્સના કારણે ક્યારેક ફાઇનાન્સના ઇશ્યુઝ મૂલાંકના જાતકોને થતા હોય છે. સો જોઈ લઈએ. એમનું સૌથી પહેલું છે નીકળીને આવ્યું છે 5 ઓફ કપ્સ, જે બતાવે છે કે નુકસાન જે થયું છે એના ઉપર તમારું ફોકસ વધારે છે. જે ઓપોર્ચ્યુનિટીઝ આવી હતી એમના ઉપર તમે ધ્યાન જ નથી આપ્યું. બિઝનેસ છે, લોન થવી બહુ સામાન્ય વસ્તુ છે, બિકોઝ તમે માર્કેટમાં તમારા પ્રોડક્ટ્સને આપો છો અને સામે પેમેન્ટ નીકળી ના આવે, એટલે લોન થવું બહુ સામાન્ય વસ્તુ છે. પણ તમે નુકસાન ઉપર ધ્યાન આપશો અને જે ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે એના ઉપર ધ્યાન નહીં આપો તો ઓબ્વિયસલી પ્રોબ્લેમ થશે. કિંગ ઓફ કપ્સનો કાર્ડ છે જે રિવર્સ થઈ ગયું છે. અહીંયા તમે દરેક વસ્તુ ઇમોશનલી વધારે વિચારો છો. બિઝનેસ અને પર્સનલ લાઈફ બંને બહુ અલગ હોય છે. તો તમારે તમારા બિઝનેસની વાત આવે ત્યારે ઇમોશન્સને સાઈડ પર મૂકવા જોઈએ. જ્યાં સુધી તમે ઇમોશનલી ડિટેચ નહીં થાઓ ત્યાં સુધી પ્રેક્ટિકલ નહીં વિચારી શકો. અને ત્રીજું કાર્ડ નીકળીને આવ્યું છે કિંગ ઓફ સોર્ડ્સ. હેલ્ધી બાઉન્ડ્રીઝ બનાવવી બહુ જ વધારે જરૂરી હોય છે. જ્યાં ના પાડવાની જરૂર હોય ત્યાં આપણે ના પાડવી જોઈએ, અને જ્યાં હા બોલવા જેવું લાગે ત્યાં
એક જ ઉપાય સૌથી વધારે સારું છે કે જેટલું વધારે એ નાના બાળકોને ભણાવે, એમના ભણતરમાં મદદ કરે તો એમના માટે બહુ જ સારું રહે છે. અને એમને વૈદિક ઉપાયમાં કરવા જોઈએ ભગવાન વિષ્ણુની આરાધના. બિલકુલ હેતલજી, આપ અહીં ઉપસ્થિત રહ્યા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો તમને પણ કોઈ સવાલ મૂંઝવી રહ્યા છે, તમે પણ હેતલજીનો સંપર્ક કરવા માંગો છો તો તેનું સરનામું નોંધી લેશો. મને આપશો રજા. નમસ્કાર.